على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق بسم الله الرحمن الرحيم من المؤمنين رجال صدقوا ما عاهدوا الله عليه ومنهم من قضى نحبه ومنهم من ينتظر وما بدلوا تبديلا. अज़ीज़ान मोहतरम, मारा बुजुर्गो, वडीलो, दोस्तों અને મારા સાથીઓ, આએ આશરે મુહર્રમ ના હવાલાથી ઝિયારતની આખરી મજલિસ આપની સમક્ષ પેશ કરી રહ્યો છું કે ઇન્શાઅલ્લાહ મુખ્તસર કલામમાં મારી વાતને સમેટવા કોશિશ કરીશ. ટૂંકમાં કહી દઉં કે આપણે અત્યાર સુધી કુરાનની એક આયતથી ઇસ્તફાદો કર્યો કે જેમાં ખુદાવંદી આલમ ફરમાવે છે કે મોમિનોમાંથી એવા માણસો પણ છે કે જેઓએ અલ્લાહ સાથે કરેલા વાયદાને નિભાવ્યો અને એમાંથી અમુક લોકો શહીદ થયા, ખુદાને જય મળ્યા, અને અમુક લોકો એ રાહમાં છે કે ખુદાની મુલાકાત કરે, અને એ લોકોના ઈરાદા એવા છે કે જે કોઈ દિવસ બદલતા નથી. વમા બદલુ તબદીલા. અને ત્યાર પછી આપણે અમુક હિસ્તોવાર, અમુક દાસ્તાન, અને ત્યાર પછી ઇમામે હુસૈન અલૈહિસ્સલામના સિપાહીઓ અથવા તો આપણે કહીએ શોહદાએ કરબલાના સાથીઓની સિફત બયાન કરવાની શરૂઆત કરી, જેમાં મારિફત, ઇમામતની પહેરવી, શિયાની સિફત એ લોકોમાં, કુરાજ, એવી બધી વાતો આપણે કરતા હતા. જેમાં છેલ્લી મજલિસમાં આપણે કુરાજ ઉપર વાત કરી અને કીધું કે ઘણા માણસોમાં કુરાજ અને હિંમત નથી. એનું કારણ શું હતું? તો બે કારણ આપણે શબે આશુરની મજલિસમાં બયાન કર્યા હતા. કુરાજ અને હિંમત ના હોય તો ઇન્સાન ક્યાંય છેટે પહોંચી શકતો નથી. આપણે ગુજરાતીમાં કહેવત છે કે આપણી પાસે ગુજરાતીની કહેવત એ છે કે જણનારીમાં જોર ના હોય તો સુયાણી શું કરે? કે જેને દીકરો જણવાનો છે, ઔલાદ જણવાની છે, એમાં અગર જો હિંમત અને કુરાજ ના હોય તો પછી ડૉક્ટર ને નર્સ ગમે એટલું મહેનત કરાવે તેમ છતાં સુવાવડ નોર્મલ ના થાય, સિઝારિયન કરવું પડે. એવી જ હાલત આપણી છે કે અગર જો આપણામાં ખુદ હિંમત ના હોય તો પછી ગમે એટલી હદીસો આપણી સામે હોય, ગમે એટલું મેદાન આપણા સામે ખુલ્લું હોય, પણ આપણામાં જ હિંમત ના હોય તો આપણે શું કરીએ? તો જરૂરી છે કે આપણે કુરાજને આપણામાં પેદા કરવો પડશે, હિંમતને આપણામાં પેદા કરવી પડશે. પરંતુ અમુક વસ્તુ એવી છે કે જેના કારણે આ હિંમત તૂટી જાય છે. એમાંથી બે કારણોની આપણી સમક્ષ વાત કરી. પહેલી વસ્તુ કે જે વાત કરી ચૂક્યો કે ઇન્સાન પોતાની જાતને જ્યારે જલીલ અને હલકો લેખવા માંડે છે ત્યારે એનો કુરાજ તૂટી જાય છે. એ મારાથી નહીં થાય. જ્યારે નહીં થાય એ વાત આવી ગઈ પોતાને હલકો હું ક્યાંથી કરી શકું,
એ જ્યારે આવી ગયો એટલે ઇન્સાન પોતાની જાતને હલકો લેખે છે અને આગળ નથી વધતો. આ એક કારણ શબે આશુરમાં વાત કરી. બીજા કારણની આપણે વાત કરી કે જ્યારે ઇન્સાન રાહત તલબ થઈ જાય કે બસ હવે મને આરામ જ કરવો છે, તો જ્યારે આ આરામના સપનામાં અને એના શોખમાં ખોવાઈ જાય છે, પછી પણ ઇન્સાનની હિંમત તૂટી જાય છે અને એનો કુરાશ ચાલ્યો જાય છે. બે વસ્તુ પર આપણે વાત કરી ચૂક્યા. આજે ત્રીજી અને ચોથી વાત કરી, મારા મૌઝૂને સંકેલી નાખું છું. આ ઉપરાંત પણ ઘણી શુહદાએ કરબલાની સિફતો છે, પરંતુ હવે અગર જો વધારે સાંભળવી હોય શુહદાએ કરબલાની સિફત તો પછી તેડાવજો, તો આપણે બધા ભેગા બેસીને વાત કરશું. એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. ખૈર, પરંતુ આજે ત્રીજી સિફત કે જેના કારણે ઇન્સાનનો કુરાશ, ઇન્સાનની હિંમત, ઇન્સાનનો જોશ, ઇન્સાનની આગળ વધવાની ઉમ્મીદ ખતમ થઈ જાય છે, તો એ ત્રીજી વસ્તુ છે કે જેને આપણે કહીએ શરમાવવું. ઇન્સાન, અગર આપણે કોઈ ઇન્સાનને જોઈએ કે એનામાં જ્યારે શરમ આવી ગઈ, એને કહેવામાં આવે કે તું આવ અને અહીંયા સેક્રેટરીનું કામ સંભાળ. હા, મને શરમ થાય, હું ના બોલી શકું. હવે અગર જો એ શરમ આવી ગઈ લોકોની, તો થાશે શું? એ કોઈ દિવસ પોતાની જબાન નહીં ખોલી શકે. અગર કોઈ બાળકને કહેવામાં આવે કે તું સ્પીચ આપ, તકરીર કર, તો કે ના, મને શરમ થાય લોકોની સામે. તો જ્યારે શરમની વાત આવે છે તો ઇન્સાનમાં પછી કામ કરવાની વૃત્તિ હોતી નથી, આગળ નથી વધી શકતો. એની જબાન કોઈ દિવસ બીજા સામે ખુલી શકશે નહીં, એ હંમેશા એકલો હશે. તો આ શરમ એવી વસ્તુ છે કે જેના કારણે ઇન્સાનનો કુરાશ ચાલ્યું જાય છે. આવડત ઘણી હોય પણ શરમના હિસાબે ઇન્સાન આગળ નથી વધી શકતો. ઘણી વખત આ વસ્તુ જૂના ગુનાહો જે છે એના કારણે આ ઇન્સાન શરમમાં મુબતલા થતો હોય. આપણે કોઈને કહીએ કે ભાઈ, દાખલા તરીકે આ જ મજમામાંથી કોઈને કહીએ કે ભાઈ હું તને એક મજલિસ તૈયાર કરીને આપું, અહીંયા કોઈ આલિમ નથી દાખલા તરીકે, અને તું મજલિસ પડી દે. હા, હું ક્યાંથી પડું? શરમ થાય, મેં કેટલા ગુનાહ કર્યા છે. બધાને ખબર છે કે મારી હાલત કેવી હતી જવાનીમાં, અને હું હવે બધા સામે આવું? શરમાઈ છે. શું કામ? તો કે જૂના ગુનાહોના કારણે. પરંતુ આપણા માટે જરૂરી છે કે જૂની વસ્તુને આપણે યાદ ના કરીએ. આપણે કદમ જે છે એ ભવિષ્ય માટે ઉપાડવાનો છે. માટે અગર જો જૂનું જોઈ અને કદમ આગળ નહીં વધારીએ તો પછી કોઈ દિવસ આપણામાં પ્રોગ્રેસ થવાની નથી, કોઈ દિવસ આપણામાં તરક્કી થવાની નથી. જનાબે હોરની મિસાલ આપણી પાસે છે. શુહદાએ કરબલાના વાક્યાથી આપણે વાત કરવાની છે. જનાબે હોરનો પાસ્ટ જોઈએ. જનાબે હોર એ વ્યક્તિ છે કે જેણે ઇમામે હુસૈનને ઘેરીને કરબલાના મેદાનમાં પહોંચાડ્યા છે. બરાબર છે કે? અગર શબે આશુર જનાબે હોર અગર જૂની વસ્તુને યાદ કરે કે હું તો ઇમામ હુસૈનને ઘેરીને અહીંયા લઈ આવ્યો છું, હવે એની સામે જાતા મને શરમ ના થાય, અગર આ શરમ કરી હોત જનાબે હોરે, તો કોઈ દિવસ શુહદાએ કરબલામાં એમનું નામ લખાત નહીં. માટે જરૂરી છે, અગર જો આપણને હિંમત જોવે છે, આપણે અગર શુહદાએ કરબલાની ફહેરિસ્તમાં આપણું નામ લખાવવું છે, અથવા ઇમામે ઝમાના અલૈહિ ઇસ્લામના સિપાહીઓમાં આપણું નામ લખાવવું છે, તો જરૂરી છે કે આ શરમ મૂકી દઈએ. ભલે પાસ્ટમાં, ભૂતકાળમાં ગમે એટલા ગુનાહ થઈ ગયા છે, વાંધો નહીં. અત્યારે જાગ્યા ત્યારથી સવાર, ખોલ આંખો, શરમ મૂકી દે, કદમ આગળ વધારે. એક ચોરનો તમને વાક્ય વાત કરું. ફુઝૈલ. આ ફુઝૈલ કોણ છે? ફુઝૈલનું નામ શાયદ તમે મજલિસોમાં ઘણી વખત સાંભળેલું હોય. લગભગ 7મા ઇમામના જમાનામાં, 6ઠા અને 7મા ઇમામના જમાનામાં. ફુઝૈલ કોઈ સારો માણસ નહીં હતો. પેલા લૂંટારો હતો, ચોર હતો.
અને આખી એની ટોળકી હતી કે રસ્તામાં કોઈ આખો કાફલો વટાય તો આખા કાફલાને લૂંટી લેતા. અને જ્યારે કાફલા ઓછા હોય તો એ ઘરોઘર જઈને ચોરી કરતો. એને શું કહીએ આપણે? આખા કાફલાને લૂંટી લે. એના કરતા કોઈ 72 માણસ હોય કે એક માણસ જાતો હોય, આખો કાફલો જે પણ પૈસા દોલત બધું બિસ્મિલ્લાહ ખાલી કરીને મોકલે બધાને. હવે એમાં ઘણા વેપારી કાફલા હોય, ઘણા ઝિયારતી કાફલા હોય, બધાને લૂંટવાનું કામ એનું હતું. શેફ હતો પોતે. એક રાતમાં એવું થાય છે કે એક ઘરમાં દાખલ થાય છે પોતે ચોરી કરવાના માટે. તો એક માણસ ત્યાં કુરાનની તિલાવત કરતો હતો. કુરાનની આ આયતની તિલાવત એને આખો બદલી નાખે છે. કુરાનની આયત કઈ હતી? અલમ યઅનિલ લઝીના આમનુ અન તખ્શા કુલુબહુમ લિઝિક્રિલ્લાહ. શું એ વખત નથી આવી પહોંચ્યો મોમીનો માટે કે પોતાના દિલને ખુદાના zikr માટે સાફ કરી નાખે? આપણે વિચાર કરીએ તો આપણા જમાનામાં પણ આ આયત આપણા માટે પણ બહુ મહત્વની છે. આ આયતને અગર જો આપણે યાદ રાખશું, અલમ યઅનિલ લઝીના આમનુ અન તખ્શા કુલુબહુમ લિઝિક્રિલ્લાહ. શું એ વખત નથી આવી પહોંચ્યો કે મોમીનો અલ્લાહ માટે પોતાના દિલને સાફ કરી નાખે? આ આયત અગર જો આપણને યાદ રહે તો દર નમાઝમાં આપણે ટાઈમસર પહોંચશું. આજની જેમ નહીં થાય કે નમાઝ જુમાનો ખુતબો અડધો પોણો પૂરો થઈ ગયો પછી માણસો આવવાના ચાલુ થયા. નહીં થાય. શું કામ? આ આયત નથી. ફુઝૈલ કે જે લૂંટારો હતો, ચોર હતો, આ આયતને સાંભળે છે, આખી જિંદગી બદલાઈ જાય છે. મૂકી દે છે ચોરી. ચોરી તો મૂકે છે, ઇસ્લામની સ્ટડી પણ કરે છે, અખલાકને જાણે છે અને અખલાકના ઉસ્તાદ બને છે. એટલા જબરદસ્ત એના દર્સ હતા કે માણસો સાંભળવા માટે આવતા. અને જ્યારે પોતે દર્સ દેતો ફુઝૈલ તો લોકો એના દર્સે અખલાકમાં મસાઈબ નહીં હતા, ફક્ત દર્સ દે. કેવી રીતે હું અત્યારે મજલિસ પડું છું, દર્સ દઈને લોકોની આંખમાંથી આંસુ નીકળતા, રોતા બધા, એવા દર્સ એના. જમાનાનો ખલીફા હારૂન રશીદ પણ ફુઝૈલના દર્સમાં આવતો સાંભળવા માટે. વિચાર કરીએ, એક ઇન્સાન અગર જો પોતાના પાસ્ટને, પોતાના ભૂતકાળને ધ્યાનમાં રાખી અને શરમ કરે તો પછી કોઈ દિવસ એને આગળ જવામાં, આગળ વધવામાં શરમ ના કરવી જોઈએ. શરમ કરશે તો ગયો. ઇન્સાન માટે જરૂરી છે ભૂતકાળને યાદ ના કરે. અત્યારે જાગ્યા ત્યારથી સવાર શરમાવાનું નથી. શરમાઈ કોણ? તો કે આજના જમાનામાં તો છોકરીઓ નથી શરમાતી. પહેલા જમાનામાં કહેવામાં આવતું કે દીકરીઓ વધારે શરમાય, પણ આજે તો દીકરીઓ નથી શરમાતી. આપણે દીકરીઓ કરતા, ઓરતો કરતા ક્યાં ગુજર્યા. અત્યારે કોઈને કહેવામાં આવે કે ભાઈ તમે આવો, મજલિસ પડાવો, મરસિયા પડાવો, માતમ પડાવો, હા મને શરમ થાય, મને શરમ થાય. માતમ કરવામાં શરમ થાય, અવાજથી રોવામાં શરમ થાય. ક્યાંથી રૂમાલે સૈયદામાં તમારા આંસુ જે છે એ આગળ વધે અગર જો રોવામાં શરમ કરશો? જરૂરી છે કે ધર્મના કામમાં અથવા તો આગળ વધવામાં કોઈ જાતની શરમ કરવી જોઈએ નહીં. શરમ કરશો હિંમત તૂટશે, કુરાશ તૂટશે અને પ્રોગ્રેસ અટકી જશે. એક દુરૂદ પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. ચોથા ઇમામના જમાનામાં એક માણસ બેઠો બેઠો દુઆ કરતો હતો. ઘણી વખત ગુનાહ કારણ બને છે આપણી શરમનું. દુઆ કરતો હતો, ખુદાયા, દુઆ એની જોજો કેવી હતી, ખુદાયા મને માફ કર પણ મને ખબર છે તું મને માફ નહીં કરે. ખુદાયા મને જહન્નમમાં ના નાખ પણ મને ખબર છે તું મને જહન્નમમાં નાખીશ. ખુદાયા મને અઝાબ ના કરજે પણ મને ખબર છે તું મને અઝાબ કરીશ. ઇમામ સાંભળીને અજબ થઈ જાય છે. આ વળી કેવી દુઆ કે ખુદાયા મને માફ કર પણ મને ખબર છે કે તું મને માફ નહીં કર, મને જહન્નમમાં ના નાખ પણ મને ખબર છે તું નાખીશ. ઇમામ કહે છે આ વળી કેવી દુઆ કરે છે તું? તો કે મૌલા હું જે છે કોઈ સામાન્ય વ્યક્તિ નથી,
મારાથી મોટો ગુનાહ થઈ ગયો છે, હું જજ હતો, કાઝી હતો, એક કેસ મારા પાસે આવ્યો અને મેં એમાં ફેસલો આપી દીધો કે એ માણસને સજાએ મોત, એ માણસને ફાંસી ઉપર ચડાવી દેવામાં આવ્યો, મરી ગયો. પછી મને ખબર પડી કે આ ભૂલ થઈ ગઈ છે મારથી, તો હવે મેં એક અજાણતા કત્લ કરી નાખ્યું છે, તો શું ખુદા મને માફ કરે? ઇમામ કહે છે, મને તારા ગુનાહ કરતા તારી નાઉમીદી ઉપર વધારે ડર લાગે છે. તું નાઉમીદ ના થા, જાય ને ફામી પાસે, દિયત દઈ દે, તાક્સ દઈ દે, જે પૈસા ભરવાના હોય ભરી દે, એ લોકો માંગે દઈ દે, તું જાય લોકો પાસે કે મોલા ગયો તો પણ નથી માંગતા. ઇમામ કે તું ગયો, ના પાડી દીધી એટલે આવીને આવી દુઆ કરવા બેસવાની, ખુદા પ્રત્યે બદગુમાની. તું ના ઉમ્મીદ થઈ રહ્યો છે. જા, કોઈ એના ફામીમાંથી કોઈ સારો વ્યક્તિ હોય, એની વાત માનતા હોય, એને પકડ, સમજાવ. કોઈને કોઈ મળી જશે તને, એક વાર નહીં, 2 મહિના, 3 મહિના, 4 મહિના, વર્ષ દિવસ લાગશે. છેવટે એ લોકોનું ગમ જ્યારે ઢીલો પડશે, એ તને માફ કરી દેશે, તાક્સ લઈ લેશે, બીજું તો શું કરશે? પણ અગર જો તું તારા ગુનાહના હિસાબે આમ ના ઉમ્મીદ થઈ અને તારું બધું કામ પડતું મૂકી દઈશ, તો તું કોઈ દિવસ આગળ નહીં વધી શકે. એ ઇન્સાન, અગર જો તારામાં શરમ આવી એટલે પછી હિંમત તૂટે એટલે તારી પ્રોગ્રેસ અટકે. તો એ કોના માટે નુકસાન છે? ઇન્સાન તારા માટે જ નુકસાન છે અગર શરમ કરીશ તો. એક જમાનામાં એક છોકરાને નવા મરિયાશ થયા એટલે એના સસરાએ જમવાનું કીધું એને. હવે આ છોકરો શરમાવ બહુ, ત્યાં ગયો સસરાના ઘરે, કઈ ખાય ના, 1 બટકું 2 બટકા ખાય, ઊભો રહી જાય. શું કામ? શરમ હતી. સસરાને એમ થયું કે હવે મારો જમાઈ છે, હવે શું આટલી બધી તાણ કરવી? આગળ જમાનામાં તાણ કરતા, હવે તાણ નથી કરતા. ખાવું હોય કઈ ના ઘરે જાય. ખૈર, એ સસરાએ બહુ તાણ ના કરી એટલે આ ભાઈ જમીને બેઠી ગયા. હવે રાતે ભૂખ લાગે, જાય ક્યાં? રાત રોકાવાનો તો સસરાના ઘરે, જાય ક્યાં? શરમમાં ખાધું નહીં, ભૂખ્યો, અને રાત્રે ભૂખ લાગી જોડાતી. તો શું થયું કે હવે રસોડાના તાળા ખોલે, રસોડું લકુરમાં હતું. એટલે ભાઈ આસ્તેથી દીવો કરીને એમાં ગયા અને કંઈક ખાવાનું ગોતે છે. એવામાં કોકની નજર, કોકની આંખ ઉડી ગઈ કે લકુરમાં જરૂર કોક ચોર આવ્યું છે રસોડામાં. હવે અંદર ઘૂસીને પેલા તો માર્યા 2-4, પછી ખબર પડી કે આ જમાઈ રાત છે કે રાત્રે ભૂખ લાગી હતી એટલે ખાવા માટે ગયા. તો ઘણી વખત આ શરમ કરવામાં ભૂખ્યા પણ રહેવું પડે ને મેથી પાક પણ ખાવા પડે, માર પણ ખાવા પડે. તો ઇન્સાને કોઈ દિવસ શરમ ના કરવી, એમાંય તે ધર્મના કામમાં શરમ ના કરવી. નમાઝ પઢવી છે, બિસ્મિલ્લાહ. રોઝા રાખવા છે, બિસ્મિલ્લાહ. આંસુ વહાવવા છે, બિસ્મિલ્લાહ. હત્તા કે હદીસમાં કહેવામાં આવે છે એવી રીતે આંસુ વહાવો જેવી રીતે એક માં પોતાના જવાન દીકરા ઉપર આંસુ વહાવતી હોય. શરમ છે ને, મારે હુસૈનનું માતમ કરવું છે, લોકો મને જે કેવું કે મારે શરમ નથી કરવાની. શરમ કરશો, હિંમત તૂટશે, કુરાશ ચાલ્યો જશે, પ્રોગ્રેસ અટકી જશે. આ એક વાત. બીજી વાત કઈ? સહેમત તમામ કરવું. કેટલી વસ્તુ થઈ? 3 વસ્તુ થઈ. અહેસાન કઈ હિંમત કઈ વસ્તુથી તૂટે? પેલું, ઇન્સાન પોતાને હલકો સમજે. બીજું, ઇન્સાન જ્યારે રાહત તલબ થઈ જાય, બસ મને આરામ ખપે છે. અને ત્રીજું, જે હમણાં વાત કરી, શેનાથી? શરમ. ચોથી વસ્તુ, જ્યારે ઇન્સાન બહાના કાઢવા માંડે ત્યારે ઇન્સાનની હિંમત તૂટી જાય છે. આપણે એમ કહીએ કે ભાઈ તું ઇમામની સીરત ઉપર ચાલ. જો આપણા ઇમામ કેટલા પરેશગાર હતા, આપણા ઇમામ કેટલા મુત્તકી હતા. એ તો ઇમામ હતા ને, આપણાથી ક્યાં થાય? ચોખ્ખી વાત. ઇમામ આપણે એમ કહીએ નમાઝે શબ પડતા હતા, એ તો ઇમામ હતા ને, આપણે ક્યાં છીએ? આપણે એમ કહીએ ઇમામે કોઈ દિવસ ગુનાહ નથી કર્યા, એ ઇમામ હતા, આપણે ક્યાં છે?
મોટું બહાનું આપણું ધર્મ બાબતે આ છે કે એ તો ઇમામ હતા. ચાલો, એ ઇમામ હતા, પણ સલમાન શું, અબુઝર શું, બિલાલ શું, મિકદાદ શું, શોદાએ કરબલા શું, આ બધા ઇમામ હતા? નહીં, ઇમામ નહીં હતા. જે ઇન્સાન મહેનત કરે છે એને એનું ફળ મળે છે, પણ જે ઇન્સાન બહાના કાઢે એ કોઈ દિવસ કામયાબ થતો નથી. હિંમત તૂટી જાય. કોઈને કહીએ કે ભાઈ કેમ તું ધર્મમાં કાચો છે, મારાથી ના થાય, આ બધી વસ્તુ બહુ ડિફિકલ્ટ છે મારા માટે. ડિફિકલ્ટ કાંઈ નથી, તે તારી હાથે ડિફિકલ્ટ બનાવી નાખી છે, તારી હાથે તે મહેનત વાળી બનાવી નાખી છે. તું કદમ ઉઠાવ. હદીસમાં છે, અગર કોઈ ઇન્સાન રાહે ખુદામાં એક કદમ ઉઠાવે છે, ખુદા 10 કદમ આગળ આવીને એની તૌફીક આપે છે. ચાલો, રાત્રે વઝુ કરીને તો શું, રાત્રે ઓછું ખાઈને તો શું, સવારે કેમ નમાઝમાં નથી ઉઠાતું? પછી મને કે તારું ટાઈમ ટેબલ નક્કી કર. બહાના કાઢી રાખીશ, કોઈ દિવસ આગળ નહીં વધીશ. જનાબે સલમાને ફારસી ક્યાંના હતા? જનાબે સલમાને ફારસી ઈરાનના, ફાર્સના, પણ મહેનત કરી આ રાહમાં ક્યાં સુધી પહોંચ્યા? એટલે સુધી કે અહેલે બેત કહે છે સલમાનો મિન્ના અહલલ બેત. સલમાનને સલમાને ફારસી ના કહો, બલકે સલમાને મુહમ્મદી કહો. કેટલો દરજ્જો વધાર્યો. ચાલો, આપણે એની વાત કરીએ. આપણે આફ્રિકનની વાત કરીએ કે કુરઆનમાં એનો જિક્ર છે. કોણ છે? લુકમાને હકીમ. લુકમાને હકીમ શું નબી હતા? નહીં, નબી નહોતા. રંગે ધોળા હતા? નહીં, ધોળા નહીં હતા. આફ્રિકન હતા, કાળા હતા. આઝાદ હતા? નહીં, એસ્ક્લાવ હતા, પહેલા ગુલામ હતા. કોણ? લુકમાને હકીમ. કેવા હતા? ગુલામ, એસ્ક્લાવ, કાળા હતા, ગરીબ હતા, પણ ક્યાં પહોંચ્યા? એટલી હદ સુધી આગળ વધ્યા કે ખુદાવંદી આલમ કુરાન મજીદમાં એનું નામ જિક્ર કરે છે કે અમે લુકમાનને હિકમત અતા કરી. પૂછવામાં આવ્યું, એ લુકમાન, તમને આ હિકમત મળી ક્યાંથી, કેવી રીતે મળી? તો કહે છે મેં 4 વસ્તુનો જિંદગીમાં ખ્યાલ કર્યો અને હું આ દરજ્જા સુધી પહોંચી ગયો. મેં મારી આંખને સાચવી, જબાનને સાચવી, મારા પેટને સાચવ્યો અને મારી શરમગાહને સાચવી. આ 4 વસ્તુને મેં મારી જિંદગીમાં એકદમ સાચવીને રાખી. હું આ હદ સુધી પહોંચી ગયો કે ખુદા મારો જિક્ર કરે છે. તો જરૂરી છે કે ઇન્સાન જ્યાં સુધી મહેનત નહીં કરે કામ આગળ નહીં વધે. બહાનાબાજી કરવાથી કોઈ ઇન્સાન આગળ વધવાનો નથી. બહાનાને ઘણી વખત આપણે નમાઝને કહીએ છીએ, કેમ નમાઝમાં ના આવ્યા? તો કે મારે કામ હતું. ભાઈ કામને કે તું નમાઝ છે, શું કામ? નમાઝને કહે છે કામ છે. ખુદાવંદી આલમે આટલું આપ્યું છે ને ખુદાની સામે તું બહાનું કાઢે છે. મોત આવશે ત્યારે શું તું બહાનું કાઢીશ કે મને હમણાં કામ છે, હમણાં મલેકુલ મોત ના આવતું? કેવા છે ત્યાં તો ગમે એટલું કામ હશે, બિસ્મિલ્લાહ. જનાબે સુલેમાન નબીએ ખુદા હતા, છત ઉપર ઉભા હતા કે બધા જિન્નાત અને ઇન્સાનને બધા કામ કરતા હતા, જોવે છે. મલેકુલ મોત આવે છે, લાકડીનો ટેકો છે. જનાબે સુલેમાનની વાત તો તમને ખબર છે ને, કેટલી મોટી હુકુમત હતી. જિન્નાત, ઇન્સાન, હવા, ઝાડ, પાન, દરેક વસ્તુ ઉપર હુકુમત. દરિયાની મછલીઓ, બધા ઉપર હુકુમત. પણ જનાબે સુલેમાન ત્યાં ઊભા છે, બધાને જોવે છે, કામ કરે છે. મલેકુલ મોત આવી જાય છે. કહે સુલેમાન ચાલો બિસ્મિલ્લાહ, જવાનું છે. જનાબે સુલેમાન કહે છે હું તડકામાં ઊભો છું, ઉપર છું, મને રજા આપ કે હું નીચે આવી જાઉં જમીન ઉપર છત ઉપર છું. એવું ના થાય કે મારો જનાઝો પડે, નહીં, કે અહીંયા જ રૂહ કબ્ઝ કરીશ. જનાબે સુલેમાન કહે છે મને છાયામાં જવા દે, હું તડકામાં ઊભો છું, મારો જનાઝો જરાક છાયામાં હોય તો વધારે સારું. નહીં, અહીંયા જ. તો કે ઠીક છે, હું ઊભો છું, મને બેસી જવા દે. નહીં, બેસવાનું પણ નથી. આ જ હાલતમાં, એ જ હાલતમાં નબીએ ખુદાની રૂહ કબ્ઝ કરે છે. ત્યાં મલેકુલ મોત પાસે બહાનું નથી ચાલતું. આજ નહીં, કાલ કાંઈ નહીં, બિસ્મિલ્લાહ, દે પાર.
બધા માણસો એમ વિચાર કરે છે કે જનાબે સુલેમાન એની જગ્યા ઉપર ઊભા છે, જીવતા છે, પણ જનાબે સુલેમાનની રૂહ કબ્ઝ થઈ ગઈ. 2-3 દિવસ થયા પછી ખુદાવંદી આલમે ઉધીને ખલ્ક કરી, ઉધીને લાકડીમાં મોકલાવી. હવે ખલ્ક કરી એટલે નવી ખલકત નથી, ઉધી હતી પણ ઉધી ત્યાં આવી, જનાબે સુલેમાનની લાકડીને ખાય છે, લાકડી તૂટે છે. ત્યારે જનાબે સુલેમાન પડે છે, ત્યારે બધાને ખબર પડે છે કે જનાબે સુલેમાન ઇન્ના લીલ્લાહ થઈ ગયા. વિચાર કરી, આ મલેકુલ મોત પાસે બહાનો નથી ચાલવાનો. ભલે તમે જમાતમાં તમારા દોસ્તો સામે, વડીલો સામે, માવતર સામે, બધા સામે બહાનો કાઢી લ્યો, પણ ખુદાની સામે બહાનો નહીં ચાલે. ખુદા તમારા રગે રગને વાકિફ છે કે તમારા બહાના કેટલા સુધી છે, તમારા બહાનામાં, આપણા બહાનામાં કેટલી સચ્ચાઈ છે એ ખુદા જાણે છે. માટે અગર જો રાહે ખુદામાં આગળ વધવું છે તો આ બહાનાબાજી મૂકી દો. જે ઇન્સાન બહાના કાઢવાની શરૂઆત કરે છે એ ઇન્સાનમાં હિંમત અને કુરાજ હોતો. આ બહાનું કાઢવું દરઅસલ કઈ વસ્તુનું નામ છે ખબર છે? બહાના કાઢવા એ ઇન્સાને પોતાની જાત સાથે ખોટું બોલવા જેવું છે. ઇન્સાન એક વખત પોતાના દોસ્તની સામે ખોટું બોલે, પોતાના માવતરની સામે ખોટું બોલે, પોતાની ઘરવાળીની સામે ખોટું બોલે, પણ એવા ઇન્સાનને જોયા છે જે પોતાની નફ્સની સાથે ખોટું બોલે છે? એ આપણે છે. કેવી રીતે ખોટું બોલીએ છીએ? સવારે નમાઝ પડવા ઉઠવું છે, આપણે આપણી જાતને ખોટું બોલે છે, તું થાકેલો છે. વસવાસી થતો હોય, ના નથી, વસવાસી થતો હોય, પણ આપણે બહાના કાઢીએ છીએ કે તું થાકેલો છે, તું આમ છે, તું તેમ છે, મારાથી ના થાય. આ બધી વસ્તુના બહાના ઇન્સાનને એની હિંમતને તોડી નાખે છે. કરબલાના મેદાનમાં બહાના નહીં હતા, ફાસાફાસ વાત હતી, મૌલા મારે મેદાનમાં જવું છે એટલે જવું છે. શોહદાએ કરબલાએ કોઈ બહાના નહોતા કાઢ્યા. જેણે જેણે બહાના કાઢ્યા એ બધા હલાક થયા. કોણ? ઉમરે સાદ બહાનું કાઢ્યું કે મૌલા મારે જે છે એ બાગ છે, મારા ફામી કુફામાં છે, ઇબ્ને ઝિયાદ હેરાન કરી નાખશે. ઇમામે બહાના બંધ કરાવ્યા કે ના, હું જમાનત આપું છું, હું તને બાગ આપીશ. ના, અબ્દુલ્લાહ ઇબ્ન હુર્ર જોફીનો વાક્યો આપણે વાત કરી. મૌલા હું તમને તલવાર આપું, ઘોડો આપું, નહીં. જેણે જેણે બહાના કાઢ્યા એ રહી ગયા. અહનફ બિન કૈસની વાત કરી, ઇમામ એને બસરા પત્ર લખે છે તો લખે છે, હુસૈન સબ્ર કર. તો જેણે જેણે બહાના કાઢ્યા એ ઇમામે હુસૈન અલૈહિસ સલામના લશ્કરમાં શામિલ થઈ શક્યો નહીં. અને જેણે બહાના ના કાઢ્યા એને હિંમત મળી, કુરાજ મળ્યો, અને શોહદાએ કરબલાની ફહેરિસ્તમાં એનું નામ આવી ગયું. આપણે આજે સલામ કરીએ છીએ, અસ્સલામુ અલૈકુમ યા શોહદાએ કરબલા, યા અવલિયા અલ્લાહ, યા અસ્ફિયા અલ્લાહ, યા લૈતની કુન્તુ મઅકુમ ફઅફૂઝ મઅકુમ. આજે ઇમામ હુસૈન અલૈહિસ સલામ નો એક રિપ્રેઝન્ટન્ટ ઇમામ ઝમાના અલૈહિસ સલામ આજે એ શોહદાએ કરબલાનો ઇંતજાર કરે છે કે એ શોહદાએ કરબલા જેવા માણસો ભેગા થાય તો હું ઇસ્લામના પરચમને બલંદ કરું. પણ એમાં અગર જો આપણે બહાનાબાજી કરવા બેઠીએ તો ઇમામ આપણો ઇંતજાર કરે છે. આપણે ઇમામનો ઇંતજાર કરીએ છીએ? નહીં. દર હકીકત ઇમામ આપણી તૈયારીનો ઇંતજાર કરે છે. માટે તૈયાર થઈ કે ઇમામ આવી અને આ શોહદાએ કરબલાના ખૂનનો બદલો લેવાના છે, એક એકને જીવતા કરવાના છે. આપણે શું સાથ નહીં દેશું? સાથ દેવાનો છે, પણ જરૂરી છે આ સાથ પહેલા આપણી તૈયારી હોવી ખપે. આ જે મુખ્તસર વાતો જે આપની સમક્ષ બયાન કરી એ હતી શોહદાએ કરબલાની સિફત. ખૂબ હિંમત તૂટવાના બીજા કારણો પણ હશે, ઘણી વખત હઠ, જીદ, આ બધી વસ્તુ કે જે અમુક વાત માહ રમઝાનમાં બયાન કરી હતી, અમુક વસ્તુ રહી ગઈ છે. ઇન્શાઅલ્લાહ ફરી કોઈ વખત. પણ ટૂંકમાં અગર જો ઇમામે ઝમાના તરફ નજર કરીએ તો ઝિયારત નાહિયામાં ઇમામ ફરમાવે છે, હું મારા જદ હુસૈન ઉપર રાત દિવસ આંસુ વહાવું છું. મારા આંખના આંસુ ખાલી થઈ જશે તો હું લોહીના આંસુ વહાવીશ. આ કોણ બોલે છે? ઝમાનાના ઇમામ. શું કામ બોલે છે? મુસીબત એટલી મહાન છે, એટલા મહાન વ્યક્તિઓ ઉપર આવી મહાન મુસીબત પડે છે.
હા ઝાદારો, ઇમામે હુસૈન શહીદ થઈ ગયા. સાચી મુસીબત અહેલે હરમ ઉપર 11મી મુહર્રમથી શરૂ થાય છે. 11 મુહર્રમના સવાર પડે છે એટલે દુશ્મનો 2 કજાવા ઊંટ અને રસન લઈને આવે છે, દોરીઓ લઈને આવે છે. 2 કજાવા ઊંટ એટલે ઊંટ ઉપર કંઈ ગાદી ના હોય. હા ઝાદારો, જરા તસવ્વુર કરો, એ ઊંટ કે જેની પીઠ સીધી નથી હોતી, બલકે ખૂંટ હોય છે એમાં. હવે જ્યારે એ હાલે છે ઊંટ, ત્યારે કેટલી તકલીફ થાય અગર જો એના ઉપર ગાદી ના હોય. અહેલે હરમ માટે આ ઊંટને લઈને આવવામાં આવે છે. હા ઝાદારો, અહેલે બેતને કહે છે કે આવો અમે તમને સવાર કરી દઈએ. હાથ બંધાયેલા છે. જનાબે ઝૈનબ કહે છે, એ દુશ્મનો હટી જાઓ, અમે અમારા અહેલે હરમને ખુદ સવાર કરી દેશું. હા ઝાદારો, જનાબે ઝૈનબ આગળ વધે છે અને કહે છે, આવો રબાબ, હું તમને સવાર કરું. આવો ઉમ્મે ફરવા, હું તમને સવાર કરું. એ લૈલા, હું તમને સવાર કરું. એક એક બીબીને સવાર કરે છે. પછી જનાબે ફિઝાને કહે છે, જનાબે ફિઝા, એ મારી માની શહેઝાદી, એ મારી માની કનીઝ, આવો હું તને સવાર કરું. જનાબે ફિઝા કહે છે, નહીં શહેઝાદી, આજે હું તમને સવાર કરીશ. જનાબે ઝૈનબ કહે છે, નહીં, ઇમામે હુસૈને બધાની મારા ઉપર રાખી છે, બધાની જિમ્મેદારી મારા ઉપર રાખી છે, આજે હું તમને સવાર કરીશ. જનાબે ઝૈનબ જનાબે ફિઝાને સવાર કરે છે અને પછી જ્યારે બધા સવાર થઈ જાય છે, નહેરે ફુરાતનો રૂખ કરે છે. આય અબ્બાસ, જ્યારે મદીનાથી લાવ્યો હતો, ઝૈનબને બહુ શોકતથી સવાર કરી હતી. આવ તારી બહેનને સવાર કર. એક બીમાર, હાથમાં હથકડી, પાઉમાં બેડી, ગળામાં ખારદાર દો. આગળ વધે છે, ફૂફી અમ્મા, તમે દિલ ના કરો, આ તમારો ભત્રીજો તમને સવાર કરશે. ઇમામે સૈયદ સજ્જાદ જનાબે ઝૈનબને સવાર કરે છે. કાફલો રવાના થાય છે. દુશ્મનો અહીંયા પણ એક જુલ્મ કરે છે. जुल्म ये હતો કે આ અહેલે હરમના લૂંટાયેલા કાફલાને બીજી જગ્યાએથી પસાર કરવાના બદલે મક્તલમાં જ્યાં શોહદાઓના લાશા પડેલા હતા ત્યાંથી સવાર કરીને લઈ જાય છે. જ્યારે જનાબે ઝૈનબ જોવે છે આ શોહદાઓના લાશા બેગોરો કફન પડેલા છે, દુશ્મનોએ એ લોકોના નજીક જનાઝાઓ તો દફનાવી દીધા. રસૂલે ખુદાના નવાઝાનો લાશો, શોહદાએ કરબલાના લાશા બેગોરો કફન પડેલા છે. એક એક બીબી પોતાને ઊંટ ઉપરથી પછાડે છે. ઉમ્મે લૈલા અલી અકબરના જનાઝા ઉપર પડે છે. ઉમ્મે ફરવા કાસિમના જનાઝા ઉપર. આ કાસિમા, આ મુસીબતા. તો જનાબે ઝૈનબ જોવે છે ઇમામે સૈયદ સજ્જાદની હાલત એવી છે. અય બાબા, જનાબે સૈયદ સજ્જાદ આવાજ દે છે, અય બાબા, હું દીકરો કેવો બદનસીબ મજબૂર છું કે બાપનો જનાઝો સામે છે પણ ગુસ્લો કફનની વ્યવસ્થા નથી કરી શકતો. જનાબે ઝૈનબ પોતાને ઊંટ ઉપરથી ગિરાવે છે, આવાજ દે છે, યા હુસૈન, આય મારા માજાયા, મને માફ કરજે કે મારા પાસે એક ચાદર પણ નથી કે હું એ ચાદરને તારી મૈયત ઉપર રાખું. સદારો જ્યારે કાફલા ઉપર બધી બીબીઓ ગિરિયાઓ સારી કરે છે, દુશ્મનો ચાબુકો લઈને આવે છે અને કોડા મારવાની શરૂઆત કરે છે. બધી બીબીઓને જનાઝાથી હટાવે છે. કાફલો કરબલાથી કુફા તરફ રવાના થાય છે. અહીંયા જ્યારે બનુ અસદની ઓરતો જ્યારે નહેરે ફુરાત તરફ પાણી ભરવા આવે છે, શું જોવે છે? એક અજીબ માહોલ છે કે પરિંદાઓ શોહદાઓના લાશા ઉપર છાયો કરી રહ્યા છે, છાયો કરતા હોય છે. આ જોઈ અને બની અસદની ઓરતો પાણી ભરવાનું મૂકી અને ઘરે જાય છે અને કહે છે, એ બનુ અસદના મર્દો, શું ઇમામે તમારાથી વાયદો નથી લીધો કે તમે એને દફન કરશો? શા માટે નથી દફન કરતા? જરાક જઈને તો જુઓ કે ઓ જન્નતી માહોલ છે. પરિંદાઓ યા પાંખ વવડાવી
પાણીમાં 5 ફફડા ભીની કરી અને સોદાઓના લાશા ઉપર ફફડાવે છે, યા છાંયો કરે છે. જાઓ અને એ લોકોને દફન કરો. બનો અસદના મર્દો આગળ વધે છે. બનો અસદના મર્દો જોવે છે કે લાશા તો મોજૂદ છે, પરંતુ લાશા ઉપર સર નથી. કોની લાશ કઈ છે, કેવી રીતે દફન કરવું સમજમાં નથી આવતું. આ 2-3 દિવસ વીતી ગયા હતા. એક બીમાર ઇમામ મોજિઝાથી આવે છે અને કહે છે, આય બનો અસદના મર્દો, હું જે છે આના ઉપર નમાઝ પઢીશ અને આ બધાને દફન કરવામાં મારો સાથ આપો. કબ્ર